ચેનલ ઓફ વડોદરા। મરીમાતાના ખાંચામાં રહેતા સ્થાનિક રહીશો અને વેપાર કરતા વેપારીઓ વચ્ચે ચાલી રહેલી મથામણનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। વડોદરા શહેરની મધ્યમાં આવેલ મરીમાતાના ખાંચામાં આવેલી સંખ્યાબંધ દુકાનોને કારણે અહીં રહેતા સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। દૈનિક ધોરણે અહીં હજારોની સંખ્યામાં ગ્રાહકો પોતાના કામ અર્થે આવતા હોવાથી રહીશોની આવન જાવનમાં તથા પોતાના વાહન પાર્ક કરવામાં તકલીફ ઊભી થઈ રહી છે। આ મામલે અગાઉ અનેકવાર સ્થાનિક રહીશો દ્વારા તંત્રની તેમની તકલીફ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમ છતાં દુકાન સંચાલકો આ મામલે યોગ્ય કોઈ નિર્ણય લેવામાં આવતો નથી। અહીં આવેલી કેટલીક દુકાનો મોટે ભાગે સપ્તાહમાં તમામ દિવસો ચાલુ રાખે છે, જેને કારણે ગુમા સુધારાનો અમલ પણ થતો નથી તેમ તેઓએ જણાવ્યું છે। ત્યારે આજે ફરી મરીમાતાના ખાંચામાં દબાણ શાખા અને ટ્રાફિક શાખાની ટીમ પહોંચી હતી અને નડતર રૂપ પાર્ક થયેલા સંખ્યાબંધ વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા। ત્યારે રહીશોએ જણાવ્યું હતું કે અમારી મુશ્કેલીનું નિવારણ તંત્ર દ્વારા લાવવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરીશું અને રસ્તા પર બેસીને વિરોધ નોંધાવીશું। અમે લોકો હાલ પોલીસ ભવનમાં આવ્યા છીએ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા માટે। એકચ્યુઅલી કેટલાય દિવસોથી અહીંયા મને બહુ જ ત્રાસ રહીશો તરફથી થઈ રહ્યો છે। અમે લોકો અહીંયા દૂરથી વેપાર કરવા મરીમાતામાં આવીએ છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે સારી રીતે વેપાર કરીને અમે ઘરે જઈએ, પણ આ લોકોનું જે અસામાજિક તત્વવાળું જે વાતાવરણ એ લોકોએ ઊભું કર્યું છે કે ગમે ત્યારે એ લોકો ટોળું સાથે આવી જાય, કસ્ટમર ઊભા હોય, લેડીઝ ઊભા હોય, કોઈ ધ્યાન રાખતા નથી, ગમે તેવી ગાળાગાળી કરે છે, અમને મા બહેન સુધીની ગાળો આપે છે અને એ લોકોને એવું કહેવું છે કે ભાઈ તમે રવિવારે બંધ રાખો। અચ્છા, કોરોના પછી દરેક વેપારીની પરિસ્થિતિ એવી છે કે આજે સવારથી સાંજ સુધી એમનું ઘર ચલાવવું પણ એમને અઘરું પડી રહ્યું છે અને આર્થિક રીતે બધા તૂટી ગયા છે। આની પહેલાં અમે સ્વેચ્છાએ રવિવારે અમે બજાર બંધ રાખતા હતા કોરોનાની પહેલાં, પણ એ દરમિયાન મરીમાતાના જ અમુક રહીશો અમારું બજાર બંધ રાખીને પોતે ચાલુ રાખીને ધંધો કરતા હતા। એ પછી કોરોના પછી જ્યારે આ બધી પરિસ્થિતિઓ થઈ અને અમે લોકોએ દર રવિવારે માર્કેટ ચાલુ રાખવાનું ચાલુ કર્યું તો એ લોકો કન્ટિન્યુ દરેક 15-20 દિવસના અંતરે કોઈને કોઈ રીતે અમને હેરાનગતિ કરે છે। લેડીઝ જે છે એ પણ અમને ગમે તેવા અપશબ્દો બોલે છે। અચ્છા, એમાં એક પર્ટિક્યુલર કૃણાલભાઈ કરીને છે, એ દરેક વખતે કોઈ એક દુકાનદારને ટાર્ગેટ કરે છે કે આ તે ફલાણું। તો આ વસ્તુ મારા હિસાબે ના હોવી જોઈએ। અમે વેપાર રોજગાર કરવા અહીંયા આવીએ છીએ। અમે તાલિબાનમાં નથી રહેતા, અમે એક સ્વતંત્ર ભારત દેશમાં રહીએ છીએ। એ લોકોને જેટલો હક છે એટલો અમને હક છે। અને જે પાર્કિંગની એ લોકો કહે છે કે પાર્કિંગના પ્રોબ્લેમ છે, તો એ લોકોની જ છત્રીઓ અને એ લોકોનું જ બધું ત્યાં આગળ ઓલરેડી હતું, અમે તો કશું કર્યું નથી એની અંદર। સેકન્ડ વસ્તુ કે પાર્કિંગ તો દુકાનો મોસ્ટ ઓફ ઇન્ટરનલ મરીમાતાના જે રેસિડન્સ છે એમની જ છે। અમારી તો ઘરની માંડ 4-5 કે 8-10 દુકાનો હશે, એનાથી વધારે અમારી કોઈ દુકાન નથી ત્યાં આગળ। એટલે અમારી તો એક જ નમ્ર વિનંતી છે કે આ જે અત્યારે માહોલ ઊભું થયું છે એ શાંતિપ્રિય રીતે એનું જે બી છે રિઝલ્ટ આવે, કારણ કે ભૂતકાળમાં આજથી 5 વર્ષ પહેલાં બહુ ગંદો અમને અનુભવ થઈ ગયેલો છે। અમારી દુકાનમાં તોડફોડ થઈ હતી, જાનલેવા હુમલો થયો હતો અને એમાં કમિશનરશ્રીએ અને એ ટાઈમના આઈપીએસ ઓફિસર મેડમ મેઘા તેવર એમને અમને બહુ સારો એવો રિસ્પોન્સ આપ્યો હતો। અમને આરોપી હતા એમને સજા બી અપાઈ હતી અને એ પછી અમે વેપારીઓએ સમાધાન પણ એમની સાથે કરી દીધું હતું, પણ એ પરિસ્થિતિ હવે આ પાછી અમને એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં આવી શકે છે। અમે પોલીસ ભવન આવ્યા છે, અમે બધા વેપારીઓ છે, અમારી મરીમાતામાં બધાની દુકાનો છે। અમે અહીંયા અરજી કરવા એમ આવ્યા છે કે અમને દર રવિવારે શાંતિથી દુકાન ચાલુ રહે અમારી અને વેપાર અમારો વ્યવસ્થિત ચાલી રહે, એની માટે અમે અહીંયા આવ્યા છે। ત્યાંના રહીશોની શું માંગ છે અને તમારી શું માંગ છે? એમનું એવું કહેવું છે કે ગમે તે થાય રવિવારે બંધ એટલે બંધ જ જોઈએ, બરાબર છે। જ્યારે બધા લોકોને રવિવારે એમ હોય કે બધાને છુટ્ટી હોય, રજા હોય, તો વેપાર કરવા બધા ખરીદારી કરવા માટે રવિવારે નીકળતા હોય છે, જેથી કરીને અમને એવું કહીએ છીએ કે ભાઈ રવિવારે અમને ચાલુ રાખવા દો। જ્યારે એ લોકો ના કહે છે ને બધા
રહીશો આવીને દાદાગીરી ધાક ધમકી એમ તેમ બધું કરી રહ્યા છે. એનાથી હવે અમે કંટાળી ગયા છે. હવે એ અરજી કરવા અમે કમિશનર સાહેબને આવ્યા છે કે ભાઈ અમારથી સહન વધારે હવે થતું નથી, જેથી કરીને તમે હવે આનું કંઈક નિકાલ લાવો. કેટલા વેપારીઓ આવ્યા? આ 50થી વધારે જણ છે, 100 જણ છે.